परमात्मानमानाम्य मुमुक्षु स्वात्मसंविदे इष्टोपदेशमाचष्टे स्वशक्त्या सादरस्फुटम् यस्य स्वयं स्वभावाप्तिर्भावे कृतस्न कर्मणा तस्मै संज्ञानरूपाय नमोस्तु परमात्मने। सकल कर्मनो क्षयकरी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो કરી બહુ ભાવ। એક વિપદને ટાળતા અન્ય વિપદ બહુ આય પદી કાજમ ઘટિયંત્રમાં એક જાય બહુ આય। સંસાર રૂપી પગથી ચલાવવામાં આવતા ઘટી યંત્રમાં એક પાટલી સમાન એક વિપત્તિ દૂર કરાય તે પહેલા તો બીજી ઘણી વિપત્તિઓ સામે ઉપસ્થિત થાય છે। જ્વર પીડિત જમગી વડે માને નિજને ચેન કષ્ટ સાધ્ય ધનયાદિથી માને મૂઢ સુખ તેમ। જેમ કોઈ જ્વરગ્રસ્ત તાવથી પીડાતો માણસ ઘીથી એટલે ઘી પીને વા શરીરે ચોપડીને પોતાને સ્વસ્થ નિરોગી માને છે તેમ કોઈ એક મનુષ્ય મુશ્કેલીથી પેદા કરેલા કમાયેલા જેની સારી રીતે સુરક્ષા કરવી અશક્ય છે તેવા નશ્વર નાશવાન ધન આદિથી પોતાને સુખી માને છે। દેખે વિપત્તિ અન્યની નીચની દેખે નાય બળતા પશુઓ વન વિશે દેખે તરુ પર જાય। દાવાનલની જ્વાલાથી બળી રહેલા મૃગોથી છવાયેલા વનની મધ્યમાં વૃક્ષ ઉપર બેઠેલા મનુષ્યની જેમ સંસારી મૂળ પ્રાણી બીજાઓની જેમ પોતાની વિપત્તિને જોતો નથી। ઓમ નમઃ સિદ્ધેભ્ય ઓમ નમઃ સિદ્ધેભ્ય ઓમ નમઃ સિદ્ધેભ્ય ઓમ શુદ્ધાત્મને નમઃ। નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહણમ। સકલ કર્મનો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ સર્વજ્ઞાની પરમાત્મને નમો કરી બહુભાવ। પૂજ્ય સ્વામીજી ઇષ્ટોપદેશ નામનો ગ્રંથ। હેલો, હાજી અવાજ આવે છે બરાબર। ઇષ્ટોપદેશ નામનો ગ્રંથ આપણે જે શુક્રવારનો રેગ્યુલર સ્વાધ્યાય ચાલે છે એમાં લીધેલો છે। ગઈકાલે આગળના સેશન સુધી આપણે 12 અને 13 ગાથાનો સ્વાધ્યાય જોયો હતો, જેમાં સંયોગો, રૂપિયા પૈસા ધન દોલત એનું સ્વરૂપ બતાવ્યું હતું, જે અધ્રુવ છે, વિનાશિક છે, અને એ રૂપિયા પૈસા કમાવામાં ટેન્શન, સાચવવામાં ટેન્શન આદિ અનેક ટેન્શન અથવા તકલીફો બતાવી હતી। અને આવી તકલીફ કર્યા પછી પણ
એ બધું કાયમી રહે એ એનું સ્વરૂપ નથી. ખરેખર તો સંયોગ એને જ કહેવાય જેનો નિયમથી વિયોગ થાય. રૂપિયા પૈસા ધનનો સંયોગ થાય તો સમજી લેવો એનો વિયોગ પણ નક્કી છે. જેમ દિવસ પછી રાત્રિ નક્કી છે એમ અહીં સંયોગ સાથે વિયોગ પણ નક્કી છે. હવે આ બધું 13મી ગાથામાં આપણે જોયું હતું. 14મી ગાથામાં એ પ્રશ્ન કર્યો છે કે આવું હોવા છતાં પણ આ જીવ એના પ્રત્યે એ સંપત્તિ પ્રત્યેનો મોહ કેમ છોડતો નથી, એનું અહીં સુંદર વિવેચન 14 નંબરની ગાથામાં લખેલું છે. પહેલા ગાથાનો પાઠ કરીશું, ત્યારબાદ એની ચર્ચા આપણે આગળ વધારીશું. વિપત્તિમાત્મનો મૂઢ પરેશામિવ નેક્ષતે દહ્યમાન મૃગાત્કેણ અનંતરત रुस्तत्वत् देखी विपत्ति अन्यनी निजनी देखे नाय बढ़ता पशुओं विषे देखे तरु पर जाय. શું કહેવા માંગે છે કે આ બધી જે 12માં વિપદાઓ છે, દુઃખના કારણો છે, એ સાક્ષાત હોવા છતાં, એના જ્ઞાનમાં હોવા છતાં પણ એ પ્રત્યેનો મોહ એવો છે કે બીજા પ્રત્યેની વિપત્તિ અને વિપત્તિ દેખાય છે, પણ પોતાના સંયોગમાં વિપત્તિ એ આ જીવને દેખાતી નથી. દેખી વિપત્તિ અન્યની નિજની દેખે માય. એટલે બીજા સંબંધિતો, આ રોગી છે, આ કેન્સર વાળો છે, આ મરવાની તૈયારીમાં છે, આને નુકસાન થયું, આ દિવાળીઓ છે, આ ફલાણું છે, આ સટ્ટાબાજ છે, ગોદેશી આ બધા લીધા છે, આ કાળા બજારીઓ છે, અને આને આ રીતે ગવર્મેન્ટે દંડ આપ્યો, એમ બીજા વિશે તો આ ચિંતા પણ કરે છે, વિચાર પણ કરે છે, પણ પોતે એમાં સપડાયેલ હોવા છતાં પણ પોતાના સંબંધીની જે વિપત્તિ છે એનો કદાપી વિચાર કરતો નથી. પહેલી લાઈનમાં એમ કીધું બીજાની વિપત્તિ દેખે છે, પોતાની દેખતો નથી. જેમ ગૌદેશી જે દ્રષ્ટાંત આપ્યું એ જ દઉં છું. કોઈ કાળા બજારીનો ધંધો કરતો હોય, 2 નંબરનો ધંધો કરતો હોય, અને પેપરમાં આવે કે આજે ફલાણા ગામમાં કાળા બજારવાળા વ્યક્તિને, વેપારીને પકડ્યો, દંડ કર્યો અને એને જેલ થઈ. એમ બીજાના આ કાળા બજારીઓ છે, અને જેલ થઈ અને દંડ થયો, એમ બીજા વિશે વિચારે છે, પોતે કાળા બજારનો ધંધો છોડતો નથી. એ અહીં કહેવા માંગે છે. એ રીતે આપણે મરણનો પણ લઈ શકીએ. કોઈ વ્યક્તિ મરણ આસન્ન છે, અથવા કોરોનામાં આટલા મરી ગયા, આટલા મરવાની તૈયારીમાં છે, અને કેન્સર થયો છે, અને બીપી નો પ્રોબ્લેમ છે, અને ફલાણું છે, એમ બીજાની વિપત્તિઓ તો ગણે છે, પણ પોતે મોતના મુખમાં બેઠેલો છે એ જોતો નથી. એક સુભાષિત રત્ન સંદો નામનો ગ્રંથ છે, એમાં બહુ સરસ વાત લખી છે કે બીજાના મરણની તો આ વારંવાર ચિંતા કરે છે, બીજાના મરણની આ વારંવાર ચિંતા કરે છે, પણ આ ક્ષણે ક્ષણે મોતના મુખમાં સમીપ જઈ રહ્યું છે એ આને દેખાતું નથી. એ આ ગાથામાં કહેવું છે. અને એના માટે દ્રષ્ટાંત આપ્યું છે. શું દ્રષ્ટાંત આપ્યું કે બળતા પશુઓ વન વિશે દેખે તરુ પર જાય. કે આખા વનમાં આગ લાગી હોય, ચારે તરફ આગ લાગી છે, પશુઓ બળતા હોય, ઝાડપાન બળતા હોય, ઝૂંપડી આદિ બળતું હોય, અને એક બાજુ નથી લાગી, પૂર્વમાં લાગીને પશ્ચિમ બેઠો છે એમ નહીં, ચારે તરફ આગ લાગી છે, અને વચ્ચેમાં તો ચારેય બાજુ આગ લાગી છે, અને એક વચ્ચે ઝાડ છે, અને ઝાડના ઉપર જો ચડી અને આ જોવે છે કે જો આ બાજુ આગ લાગી, આ બાજુ આગ લાગી, આટલા પશુઓ મરી ગયા, આ બળી ગયા, આ ખાક થઈ ગયા, એમ ઝાડ ઉપર ચડી અને પોતે જોવે છે કે ચારેય બાજુ આગ લાગી છે. અને પાછો વધારે પડતો હોશિયાર હોય તો ત્યાં પાછો વિડીયો બનાવે, વિડીયો બનાવીને પાછા પોતાની વાઈફને મોકલે કે હું વનમાં ઉભો છું, ઝાડ ઉપર ઉભો છું, અને ચારે તરફ વિડીયો, તમને ચારે તરફનો વિડીયો આગનો મોકલો છું. ત્યારે એની વાઈફ કહે છે કે ચારે તરફ આગ લાગી છે એક વાત, અને તમે ચડ્યા છો ઝાડ ઉપર,
ઝાડ એ લાકડું, અને લાકડું પણ બળતા વાર નહીં લાગે. બીજાની વિપત્તિ દેખે પોતે ઝાડ ઉપર ઉભો છે અને એ ઝાડ પણ આગની લપેટમાં આવી જશે અને ક્યારેય ભસ્મીભૂત થઈ જશે, એના ઉપર એ વિચાર કરતો નથી. એ આ ગાથામાં મૂળ કહેવું છે. જેઓ આપણે હંમેશા આને થોડો બીજો વિસ્તારથી જોઈએ ને તો કોઈ વ્યક્તિ સામે કશાય કરતો હોય, બહુ ગુસ્સો કરે, માયાચારી કરે, વાત વાતમાં ઉગ્ર થઈ જાય, તો એ તો કે આ ફલાણો બહુ ગુસ્સા વાળો છે, ફલાણો વ્યક્તિ માયાચારી છે, આને બહુ માન છે, એમ બધાના વિશે તો પોતે સર્ટિફિકેટ આપે છે, પણ પોતે કેવો છે એના ઉપર વિચાર કરતો નથી. જાણે કે પોતે તો વિતરાગ સર્વજ્ઞ થઈ ગયો હોય એ રીતે બીજાને સર્ટિફિકેટ સ્ટેમ્પ આપે છે. આ ક્રોધી, આ માની, આ માયાચારી, આ લોભી છે, આને બહુ લોભ છે, આ મક્ખીચૂસ વાણીઓ છે, આ રીતે બીજાના સર્ટિફિકેટ કસાયના આપે છે, પણ પોતે 24 કલાક કસાયમાં ડૂબેલો છે. એ પોતે વિચાર કરતો નથી, અને વિચાર કરતો નથી તે કસાયના નાશનો ઉદ્યમ પણ કરતો નથી. ખરેખર તો જોઈએ ને કે જીવ સંસારના નાશનો ઉપાય કેમ કરતો નથી? કારણ કે એની સંસારમાં દુઃખ લાગ્યું નથી. જો દુઃખ લાગે, અરે એક માખી જેવું પ્રાણી, એક માખી જેવું પ્રાણી પણ એક ગોળનો કટકો હોય આમ પીગળી ગયેલો, એના ઉપર બેસે, અને એક ફટકડી છે એના ઉપર બેસે, તો ફટકડી ફટ કરતી ત્યાંથી ઊભી થઈ જશે, કારણ કે ત્યાં તેને મજા નથી. બરાબર? એક નાનો છોકરો હોય, સહેજ એક આમ સાણસી કે ચીપિયો ગરમ થયેલો હોય ને હાથમાં પકડે, તરત છોડી દે છે. કેમ? કે એમાં એને દુઃખ લાગે છે. તો નાના છોકરા જેવા પણ દુઃખ લાગે તો એ વસ્તુને છોડી દે છે. અને આપણે સંસાર તરફથી અથવા મિથ્યાત્વને છોડતા નથી, કસાયને છોડતા નથી. એનું મૂળ કારણ એ છે કે આપણને એ કસાય, એ મિથ્યાત્વ, એ આપણને હજુ દુઃખરૂપ લાગ્યું નથી, માટે એમાં જ રચ્યા પચ્યા આપણે રહીએ છીએ. જીવો પ્રથમા યુગમાં પણ આપણે ઘણા દ્રષ્ટાંતો જોઈએ છીએ, અને એમાં પણ દેખાય કે ફલાણા વ્યક્તિનું 2 મહિનાનું આયુષ્ય હતું એમ તો જોવે, અને 2 મહિનામાં મરી ગયો એમ પણ જોવે, પણ મારા જીવનમાં કેટલા દિવસો બાકી છે એ જોતો નથી. અને ખરેખર તો જેમ આપણે ઘડિયાળ હોય ને, ઘરમાં ઘડિયાળ, તમને ખ્યાલ હોય તો પહેલા લોલક વાળી ઘડિયાળ આવતી હતી. તમે બધા અમેરિકામાં જોઈ છે કે નહીં જોઈ ખબર નથી. પહેલા અમારે ગામડામાં લોલક વાળી ઘડિયાળ આવતી હતી, અને એમાં ટક 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 અવાજ આખો દિવસ કરે. જોયેલી તમે એવી ઘડિયાળો? હાજી હાજી. હા, અહીંયા ગ્રેન્ડફાધર ક્લોક કે ટક 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 અવાજ કરે. હવે એને ઉલટું કરી દો તો શું આવે? ટક કટ ટક કટ કટ કટ. તો એ ઘડિયાળ તમને 24 કલાક રાઉન્ડ ધ ક્લોક, જ્યારથી તમે ઘડિયાળ લાયા છો ત્યારથી ઘડિયાળ તમને ઉભરી ઉભરીને કહે છે કે ભાઈ આ 1 સેકન્ડ ગઈ, આ બીજી ગઈ, ત્રીજી કટ, ચોથી કટ, પાંચમી કટ. જેટલા દિવસ ઘડિયાળ રહી તમારા ઘરમાં, એટલા દિવસ, એટલા કલાક, એટલી મિનિટ, એટલી સેકન્ડ એ તમને ઘોષણા કરે છે કે તારા જીવનના આટલા દિવસો ગયા, આટલા દિવસો ગયા. છતાં પણ આપણે સાંભળતા નથી, આત્મહિત કરતા નથી, વેદ જ્ઞાનમાં લાગતા નથી, સ્વાધ્યાય કરતા નથી, અને 24 કલાક એ જે અનાદિથી કરતા આવ્યા છીએ એ જ આપણે કરીએ છીએ. સહેજ પણ એને લાગતું નથી. બીજાના દુઃખને તો દુઃખ ગણે છે, પણ પોતે દુઃખમાં ડૂબેલો છે એ ગણતો નથી. બીજાના કશાયને કશાય ગણે છે, પણ પોતે કશાયથી લિપ્ત છે એ ગણતો નથી. બીજાનું મિથ્યાત્વ એને મિથ્યાત્વ દેખાય છે, પણ પોતાની પર મિથ્યાત્વ છે એને મિથ્યાત્વ દેખાતું નથી. અને અમે હંમેશા એક મનોવિજ્ઞાન એવું છે કે તમે ઘરમાં કોઈના ઘરે જમવા જાઓ અને રોટલી અથવા દાળ અથવા ચા કંઈક સહેજ ટેસ્ટ ફેર થઈ ગયું હોય, તમે 3 વખત ટકોર કરશો, અને તમારા હાથે જો બગડી ગઈ હોય ને તમને નહીં લાગે કે તો ચા એવી જ છે. ખ્યાલ આવે છે ને? તો દરેકને બીજાના દોષ જોવાની ટેવ છે. તો અહીં બીજાના દુઃખને દુઃખ ગણે છે, પોતાના દુઃખને દુઃખ ગણતો નથી. એક વખત પોતાના દુઃખને દુઃખ ગણે અને એ દુઃખથી ત્રસ્ત થાય, એ દુઃખથી થાકે, જે બેન્સીબેન વચનામૃતમાં લખ્યું, આ તો સંસારથી ખરેખર થાકેલા માટેની વાત છે. ખાલી ફોર્માલિટી માટે પ્રવચનમાં બેસી ગયો એની વાત નથી. ખરેખર પરિભ્રમણનો થાક લાગ્યો હોય, સંસારનો થાક લાગ્યો હોય, ફરીથી માતાના પેટમાં ઊંધા લટકવું ન હોય, ફરીથી આ કુકરી સુકરી ડુક્કરના ભૂંડના પેટે ન જવું હોય,
ફરીથી નરકમાં ન જવું હોય તો વર્તમાનમાં જે મિથ્યાત્વ અને કષાયનું દુઃખ છે એ દુઃખ લાગે, પોતાનું દુઃખ પોતાને લાગે, એનું ફિલિંગ થાય તો એ દુઃખના અભાવનો નાશનો ઉપાય કરે કે જ્યાં દુઃખનો સ્વરૂપ પ્રવેશ નથી એવા જ્ઞાયક ભાવનો આશ્રય કરે તો પર્યાયમાંથી પણ દુઃખનો એને નાશ થઈ જાય. એ આ ગાથામાં કહેવા માંગે છે. હવે એનાથી આગળની ગાથા આપણે લઈએ છીએ. બીજી ગાથા કે હવે કે આ બધી આપદા હોવા છતાં પણ આ દેખતો કેમ નથી, એને ગણતો કેમ નથી? બરાબર, આ બધી જે ગાથાઓ છે ને બધી મોહના મહિમાની ગાથાઓ છે. એક વસ્તુ સમજી લેજો, એક રેફરન્સ તમને આપું 7 નંબરની ગાથા અને એક છે આપણી આ ગાથા 15 નંબરની ગાથા. બંનેમાં આ જીવ આપદાને કેમ ગણતો નથી તો ત્યાં મોહના કારણે લખ્યું હતું, મોહના કારણે ગણતો નથી. આ ગાથામાં લોભના કારણે ગણતો નથી. બેમાં આટલો ફરક પાડ્યો છે, 7 નંબર અને 15 નંબર. જો હું 7 નંબરનું હેડિંગ વાંચું છું, ફરીથી શિષ્ય પૂછે છે કે આવું કેમ? શિષ્ય પૂછે છે કે આવું કેમ? શું આવું કેમ? આવું કેમ કે નજીક આવેલી આપદાઓને આપદા કેમ ગણતો નથી? પર્યાયમાં દુઃખ છે ને દુઃખ કેમ ગણતો નથી? પરિભ્રમણનો થાક છે, થાક કેમ ગણતો નથી? આ પ્રશ્ન છે. મારામાં પેજ નંબર 32 છે, તમે કાઢી લેજો. ફરી શિષ્ય પૂછે છે કે એમ કેમ ભગવાન કયા કારણથી નજીક આવેલી આપદાઓને પણ માણસ દેખતો નથી? કેમ દેખાતું નથી? ખ્યાલ આવે છે ને? તમને અત્યારનું એક લાઈવ દ્રષ્ટાંત આપું. જે આ ક્રિકેટ મેચ અત્યારે આઈપીએલ ચાલે, તમારે ત્યાં આવતું છે ખબર નહીં, અહીં આઈપીએલ મેચ ચાલે છે. હવે જે આઈપીએલ નો શોખીન હોય, હવે રોડ ઉપર કોઈ પાનના ગલ્લા ઉપર ટીવી મૂકેલું હોય અને ત્યાં ટીવી ચાલતું હોય, હવે એ રસ્તામાં ટ્રાફિકમાં ઉભો છે અને એ મેચને જોવાના લોભમાં એને બારમાં કોઈ એક્સિડન્ટ થતો હોય તો પણ દેખાય નહીં. શેનો લોભ? મેચ જોવાનો લોભ. ખબર છે, ગુરદેશીના પ્રવચનમાં એક ચમરી ગાયનું દ્રષ્ટાંત આવે છે. ચમરી ગાય, તો ચમરી ગાય એવી ગાય કે એને જે ગાયનું પૂંછડું હોય ને એના પાછળ વાળનો ગુચ્છો હોય. એ ગુચ્છો એનો એટલો પ્રિય હોય, હવે દોડતા દોડતા જાય, પાછળ શિકારી પડ્યો છે અને દોડતા દોડતા કદાચિત કાંટાની વાળમાં એ એનું પૂંછડું ફસાઈ જાય. હવે જો દોડવા જાય તો વાળ તૂટી જાય, પણ વાળનો એટલો લોભ છે, એટલો મોહ છે કે પાછળ શિકારીને પણ જોતું નથી અને ત્યાં ઉભી રહી જાય છે ગાય. તો એ મરણને શરણ થાય શેના લોભમાં? વાળના લોભમાં. દરેકમાં લોભ છે. કમાવાનો લોભ, જાણવાનો લોભ, જાણવાના લોભમાં સગળો સંસાર છે. આનું શું થયું? આનું શું? એ પણ લોભ છે. તો અહીં પ્રશ્ન કર્યો છે, ભગવાન કયા કારણથી નજીક આવેલી આપદાઓને પણ માણસ દેખતો નથી? ખ્યાલ આવ્યો ને? અમારે, હું તમને 25 વર્ષ પહેલાની વાત કરું છું, 40 વર્ષ પહેલાની, જયારે સોનગઢમાં પરમાગમ મંદિરની પ્રતિષ્ઠા હતી. એ વખતે નવનિર્માણનું તોફાન બહુ ચાલતું હતું. તો એ વખતે અમદાવાદમાં કર્ફ્યુ હોય. કર્ફ્યુ એટલે કોઈને જવા ન મળે. એને અડધો કલાકની છૂટ મળે તો અહીંથી હિંમતનગરથી આજુબાજુના ગામથી લોકો ત્યાં માલ લેવા જાય. અડધો કલાકનો ટાઈમ મળે અને એમાં પણ તોફાન થઈ જાય, પાછું કર્ફ્યુ લાગી જાય. છતાં પણ એ કમાવાના લોભમાં મને ગોળી વાગી જશે, મને કોઈ છરો મારી જશે એ ગણતો નથી અને એ રૂપિયા કમાવાના લોભમાં પોતે સામેથી મરણને શરણ થાય છે. એમ દરેકમાં ગણી લેવું. ગુરુ કહે છે લોભના કારણે. ગજબ થઈ ગયો. શેના કારણે? લોભના કારણે. કયો લોભ? કે રૂપિયા કમાવાનો લોભ, પ્રતિષ્ઠાનો લોભ, રૂપનો લોભ, અનેક પ્રકારના લોભ છે. સમાજમાં સૌથી મોટો હું દેખાવું એનો લોભ, સમાજમાં મારી પ્રતિષ્ઠા રહે એનો લોભ. એમાં પોતે કેટલા પાપ કરે, કેટલા પોતાનું જીવન બરબાદ કરે એની કોઈ ગણતરી કરતો નથી. શેના કારણે? લોભના કારણે. અને જીના ગમમાં તો લખ્યું છે લોભ એ પાપનો બાપ છે.
સર્વ પાપોની જડમાં આ લોભ છે, બરાબર. લોભના કારણે હે વત્સ ધનાદિની ગ્રદ્ધિ, ધનાદિની ગ્રદ્ધિ એટલે આસક્તિથી ધનિકો એટલે રૂપિયાના લોભીઓ, અહીં ધનિકો એટલે રૂપિયાના લોભીઓ, જે આપણી ભાષામાં ગુજરાતી ભાષામાં કહીએ ને, ચમડી જાય પણ દમડી ના જાય. ચમડી જાય પણ દમડી એટલે શું હશે? કહેવાય છે ને ચમડી જાય, ચમડી એટલે ચામડી, ચમડી જાય દમડી ના જાય. દમડી કોને કહેવાય ખબર છે? અને દમડી કોને કહેવાય? પૈસા ને પૈસા એ પહેલા જે પૈસાનું ચલણ હતું એમાં સૌથી નાનામાં નાનું ચલણ હતું એને દમડી કહેવાય. પહેલા જેમ રૂપિયો 8 આના, 4 આના, 10 પૈસા, 5 પૈસા, પાવલી, 1 પૈસો, કાણો પૈસો, એનાથી નીચે જાવ તો દમડી આવે. એટલે દમડી નાનામાં નાનું વિનિમયનું એક ચલણ. તો એ જેમ અમેરિકામાં ડોલર, અહીં રૂપિયો કે એમ દમડી પહેલા કહેવાતી. તો 1 5 પૈસા જતા રહે, ચામડી જાય, મરણ જાય, પણ રૂપિયો ના છૂટે, એટલો લોભ, બરાબર. લોભના કારણે હે વત્સ ધનાદિની ગ્રદ્ધિ એટલે આસક્તિથી ધનિકો સામે આગળ ઉપસ્થિત આવી પડેલી આપદાને દેખતા નથી. સામે ને મોત દેખાય, સામે મોત દેખાય પણ એ ગણતો નથી. તમને ખબર છે શું કહેવાય, અત્યારે કોઈ હિલ સ્ટેશન પર લોકો ફરવા જાય, બરાબર, કોઈ જે રેઇનફોલ થતો હોય ત્યાં ફરવા જાય, ઉપર એકદમ પથ્થર છેલ્લો પથ્થર હોય ત્યાં ઉભા રહી સેલ્ફી લે, બરાબર. સેલ્ફી ફોટો લેવાનો લોભ, અને એ લોભમાં સહેજ આગળ અને એવો પગ લપસી પડે, સીધો ખાઈમાં જઈને પડે. કેટલાય મરણ આવા આપણે જોઈએ છીએ. એ મરણ શેનાથી થયું? એક ફોટાના લોભમાં. બરાબર. અને હમણાં જ આપણે તો એક થઈ ગયું ને, અમારે હમણાં જ ભાયાંદરમાં એક છોકરો 12 વર્ષનો છોકરો, એ તો જો કે બિચારો લોભમાં નથી ગયો, માગી તોંગી યાત્રા કરવા ગયા અને ત્યાં એનો પગ લપસી ગયો, સીધો ખાઈમાં પડ્યો અને સીધો મરણને શરણ થયો. હજી આ 10 દિવસ 15 દિવસ પહેલાની વાત છે. પર્યુષણ પછી તરત થયું. આ ખ્યાલ આવે છે ને? જીઓ ગાથા આપણે બોલીએ છીએ. આયુ વૃદ્ધિ ક્ષયોત્કર્ષ હેતુમ કાલસ્ય નિર્ગમમ વાંછતામ ધનિનાસ્મિષ્ટમ જીવિતાત સૂત્રામ ધનમ. શું કે છે? આયુ ક્ષય ધન વૃદ્ધિનો કારણ કાળ જ જાણ, પ્રાણોથી પણ લક્ષ્મીને ઈચ્છે ધની અધિકાર. પ્રાણોથી પણ અધિક. એટલા માટે તો આપણે મનુષ્યના કેટલા પ્રાણ ખબર છે તમને? 10 પ્રાણ, બરાબર. પણ આપણા કેટલા પ્રાણ? 11 પ્રાણ. 11મો પ્રાણ કયો ખબર છે? કલાબેન, કયો પ્રાણ 11મો? આમ તો આપણો જીવત્વ શક્તિનો એક જ પ્રાણ છે. તમે કોને પ્રાણ ગણો છો? લોભ ને, રૂપિયાને. રૂપિયાને પ્રાણ કે 11મો પ્રાણ રૂપિયો છે આપણો, એને આપણે પ્રાણ ગણીએ છીએ. બરાબર. હા, અહીં તો ખરેખર તો ચૈતન્ય પ્રાણ થી આત્મા જીવે છે. આ 10 પ્રાણ થી પણ આત્મા જીવતો નથી. રૂપિયાના પ્રાણ ની તો વાત જ ક્યાં રહી? હા, એ તો આપણે લોભી લોકો રૂપિયાને પ્રાણ ગણીએ છીએ, એને જીવન ગણીએ છીએ. એ જ રૂપિયા, તમારા ડોલર કે અમારા રૂપિયા એક કૂતરા કે ભેંસ ના આગળ મૂકો, એના સામે જોશે પણ નહીં. ખ્યાલ આવે છે ને? હવે શું કે છે? આયુ ક્ષય ધન વૃદ્ધિનું કારણ કાળ જ જાણ. ધન વૃદ્ધિનું કારણ કાળ કઈ રીતે અને આયુષ્યનું કારણ કાળ કઈ રીતે? બે લીધી છે, એક આયુ, એક ધન. ધનમાં વધારો લીધો અને આયુમાં ઘટાડો લીધો. ખ્યાલ આવે છે? આયુ ક્ષય એટલે આયુનું ઘટવું, ધન વૃદ્ધિ એટલે ધનનું વધવું, રૂપિયાનું વધવું. એ બંનેનું કારણ કોણ છે? કાળ છે. ખબર ના પડી આપણને કે ધન વૃદ્ધિનું કારણ કાળ કઈ રીતે? પુણ્ય ને લીધે આવે છે. પૂર્વ જન્મમાં પુણ્ય તો મળે, નહીં તો નહીં. હેલો, હાજી, પુણ્ય ને લીધે મળે છે. પૈસા તો પુણ્ય થી મળે છે, પણ અહીં ધન વૃદ્ધિનું કારણ કાળને લખ્યું છે. આયુના ક્ષયનું કારણ પણ કાળ, ધન વૃદ્ધિનું પણ કાળ. એટલે એમાં સમય ગુમાવવો પડે.
મેળવવા માટે. આમ કેમ લખ્યું? ઈ મેળવવા સમય ગુમાવવો પડે ને. હાજી, ઈ મેળવવા માટે સમય તો કાઢવો પડે ને. જો તમને સમજાવું, તમે વ્યાજ બેંક- એટલે એને એમ લાગે કે જેટલો ટાઈમ જશે તમારી આવક વધશે એટલા માટે કાર્ડ લીધો. વ્યાજ હું જે તમને સમય સમજાવું. થાય તમે એની બેંકમાં સમયની એ યોગ્યતા બોલે છે એટલે કહેવા દો. એમને કહેવા દો. તમે બેંકમાં 2 વર્ષ માટે રૂપિયા મૂક્યા 25 લાખ રૂપિયા, બરાબર? હવે 25 લાખ રૂપિયાનું તમને 2 વર્ષ પછી સમજો 2 લાખ વ્યાજ આવવાનું છે, બરાબર? તો તમે ગણો મારે 2 વર્ષ પછી મારા 27 લાખ થઈ જશે. 25 + 2 27 લાખ થઈ જશે. એટલે તમે 2 વર્ષ પછી 27 લાખ થશે તો એ 2 વર્ષ પછી 2 લાખ વધ્યા. પણ 2 લાખ વધ્યા, 2 લાખ વધ્યા તો એટલા 2 વર્ષ તારા આયુમાંથી ઘટ્યા કે ના ઘટ્યા? ઘટી ગયા. હા, એટલે આ આયુ ઘટે છે, આયુ તારું ખતમ થાય એની ચિંતા ના કરે, પણ મારા રૂપિયા વધ્યા ને, રૂપિયાના વધવામાં આ 2 વર્ષ ક્યારે પૂરા થાય, 2 વર્ષ ક્યારે પૂરા થાય, જલ્દી પૂરા થાય, જલ્દી પૂરા થાય, જલ્દી પૂરા થાય, એમ કરીને એટલે પોતાનું આયુ જલ્દી પૂરું થાય એમ ભાવના બાદ. કેમ કે રૂપિયાનો લોભ છે. બરાબર. રૂપિયાનો લોભ છે એટલે આ સમય જલ્દી પૂરો થાય, મારા 25 લાખમાં 27 લાખ થઈ જાય, 30 લાખ થઈ જાય, 50 લાખ થઈ જાય. અરે ઘણા તો એવા ગાંડા હોય છે કે બેંકમાં પૈસા મૂકે, બેંક વાળા કે તમને અત્યારે 1 લાખ રૂપિયા મૂકો અને 30 વર્ષ પછી તમને 2 કરોડ રૂપિયા મળશે. હવે 30 વર્ષમાં એ ભાઈ રહે નહીં, ખ્યાલ આવે ને? અને 30 વર્ષ જલ્દી પૂરા થાય, 30 વર્ષ જલ્દી પૂરા થાય, 30 વર્ષ જલ્દી પૂરા થાય, એમાં આયુના 30 વર્ષ પૂરા. કારણ કે જેટલા 2 વર્ષ 2022માં 21માં પૈસા મૂક્યા 2023માં, તો 2 વર્ષ એના આયુષ્યમાંથી એટલા ઘટશે કે નહીં ઘટે? તો આયુના ઘટશે એ ગણતો નથી, પણ રૂપિયા વધશે એ ગણે છે. એટલે એનો અર્થ એ થયો કે આયુ કરતા પણ રૂપિયા વધારે પ્રિય છે. બરાબર. અહીં આમાં એક આતા મેં કહેવું છે, આયુ ક્ષય ધન વૃદ્ધિ નું આપણને પણ આ ખ્યાલ આવતો નથી જ્યારે તમે આવી રીતે વિચાર નથી કરતા. અહીં શું કહેવા માંગે છે? આ જીવ લોભના કારણે વિપત્તિને ગણતો નથી. મૂળ આખા ગાથામાં આ કહેવું છે, લોભના કારણે વિપત્તિને ગણતો નથી. લોભ એવો છે કે પોતાના જીવન કરતા રૂપિયા પ્રત્યેનો લોભ વધારે છે. પોતાના જીવન કરતા, પોતાની આયુ કરતા એને રૂપિયા પૈસા પ્રત્યે એને મોહ, લોભ વધારે છે. કઈ રીતે ખબર પડે? કારણ કે ધન વૃદ્ધિ સમય જતા બેંકમાં ડિપોઝિટ કરેલા પૈસા સમય જતા વૃદ્ધિને પામે તો આયુ પુણ્યના ઉદયથી. અત્યારે એ નથી કેવું, પણ અહીં તમે એફડી કરાયેલી હોય, ફિક્સ ડિપોઝિટ કરાયેલી હોય તો એ સમય જતા 5 વર્ષે કે 7 વર્ષે ડબલ પૈસા થાય. તો મારા પૈસા 10 લાખના 20 લાખ 5 વર્ષે થઈ જાય. એટલે 5 વર્ષ જલ્દી પૂરા થાય, જલ્દી પૂરા થાય, જલ્દી પૂરા થાય. ક્યારે પૂરા થાય? મારા પૈસા ડબલ થાય. ક્યારે પૂરા થાય? મારા પૈસા ડબલ થાય. એમાં એના મનુષ્ય જીવનના કિંમતી જીવનના 5 વર્ષ પૂરા થઈ જાય છે, એ એને ગણતો નથી. એટલે મનુષ્ય જીવનની કિંમત તમને ખબર છે? શ્રીમદ રાજચંદ્રી કૃપાળુ દેવ જ્યાં એને સત્સંગ ચાલતો હશે અને કોઈ ભાઈને ચાલુ સત્સંગમાં બીડી પીવાની તલપ લાગી, એટલે ઉભા થઈને બીડી પીવા ગયા. બીડી પી અને પાછા બેઠા એમના સત્સંગમાં, અને પછી શ્રીમદજીની સાહેબને પૂછ્યું, સાહેબ આત્માની કિંમત કેટલી? આત્માની કિંમત કેટલી? તો શ્રીમદજી કહ્યું, તારા 2 પૈસાની બીડી જેટલી. ખ્યાલ આવે છે ને? એમ આપણને મનુષ્ય જીવનની કિંમત કેટલી કે તાર રૂપિયા કરતા ઓછી. રૂપિયાની કિંમત તને વધારે લાગે. એ દરેકમાં રૂપિયા તો દ્રષ્ટાંત આપ્યું છે, એમ દરેકમાં લઈ લેવું. જેમ પોતાના ઘરમાં ફંક્શન હોય, 6 મહિના પછી મેરેજ હોય, ક્યારે જલ્દી ટાઈમ, મે મહિનો ક્યારે આવે, મે મહિનો ક્યારે આવે, એમ અત્યારે ઓક્ટોબરમાં મે મહિનાની ચિંતા જલ્દી આવે એટલે 7 મહિના મારા આયુષ્ય મનુષ્યમાં નીકળી જાય, એ એને ગણતો નથી. ખ્યાલ આવે છે ને? ધર્મ તો એક બાજુ રહી ગયો. હજુ હું તો ઘણી વાત બીજી કહ્યું, આત્માને ભેદ જ્ઞાન કરવાનો, સમિતિ પ્રાપ્ત કરવાનો, રત્નતે પ્રાપ્ત કરવાનો, એની વાત તો ઘણી દૂર. પણ લૌકિક નીતિ પણ એમ કે છે કે તું આ રૂપિયાના પાછળ દોડ લગાવે છે અને તારું આખું જીવન ખર્ચી કાઢે છે,
આખી શું કહેવાય વાણિયા બુદ્ધિ ન કહેવાય. ખ્યાલ આવે છે ને? હું તમને સિમ્પલ એક તમને આમ આપણી સાદી ભાષામાં ગુજરાતી ભાષામાં કહું, તમે જેટલું પુણ્ય લઈને આવ્યા છો, શું બીજા ભાવમાં એટલું પુણ્ય લઈને જવાના છો? આટલું તમે વિચારજો. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તમે જેટલું પુણ્ય લઈને આ ભાવમાં આવ્યા છો, શું એટલું પુણ્ય લઈ બીજા ભાવમાં જવા? ધર્મની વાત તો કરતો જ નથી અત્યારે હું. એટલું પુણ્ય લઈને જશો? આ ભાવમાં તમે એટલું પુણ્ય લઈને આવ્યા હતા કે તમને મનુષ્ય ભાવ મળ્યો, જૈન કુળ મળ્યું, દિગંબર સંપ્રદાય મળ્યો, ગુરુદેવસિંહ જેવા વક્તા મળ્યા, કુંદ આચાર્ય સ્વામી જેવા આપણને વક્તા મળ્યા, એમના શાસ્ત્રો મળ્યા, દેવગુરુ ધર્મ મળ્યું, શરીરની અનુકૂળતા મળી, 12મા ધર્મને બતાવનારા જ્ઞાની ધર્માત્મા મળ્યા. તો આવું પુણ્ય તો બીજા ભાવમાં તમને મળશે? એટલું પુણ્ય છે તમે સ્ટોકમાં કર્યું છે આ વખતે? અને રૂપિયા કમાવાનો ભાવ કયો છે? અને બીજી તમને કર્ણાનુયુક્તિ તમને થોડું સમજાવું ને, રૂપિયા આવે પુણ્ય, પૂર્વનું પુણ્ય બળે ત્યારે રૂપિયા આવે, પૂર્વનું પુણ્ય બળે ત્યારે રૂપિયા આવે. અને તું એ રૂપિયા માટે નવું પાપ કરે છે. એટલે પુણ્ય ખર્ચ કરે છે, પાપ ભેગું કરે છે, માઇનસ નો ધંધો ચાલે છે આપણો. અને આમ નામ ક્યારે કાળ કોડિયો પૂરો કરી જશે ખબર નહીં પડે. હવે ધ્યાનરાજીની પૂજા છે, 10 ધર્મની પૂજા, એમાં લખ્યું નિત આવ જ મુખ બીચ મેં. તું આયુ રૂપી મગર આમ મોઢું ફાડીને બેઠેલો છે, અને તું એના વચ્ચે દેડકું જેમ બેસે ને એની જીભમાં, એમ તું બેઠેલો છે. ક્યારે મગર આમ કોડિયો કરી જશે ખ્યાલ નહીં આવે. એમ ક્યારે તારું આયુષ પૂરું થઈ જશે અને બીજા ભાવમાં જતું રહેશે, અને ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ બધું પલટાઈ જશે, ખબર નહીં પડે. અને ગોદસિંહની ભાષામાં કહું ને, કૂતરી સુકરીના પેટા જઈને અવતરશો, ભૂંડના પેટે જઈને અવતરશો. કારણ કે પુણ્ય એટલું ભેગું નથી કર્યું. હાય પૈસા, હાય પૈસા, હાય પૈસા, હાય પૈસા, 24 કલાક એના પાછળ ઉપયોગ લગાવ્યો છે. થોડો પણ પોતાના પુણ્ય પર ભરોસો નથી આને. અને શ્રીમદજીનું આપણે બોલીએ, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. આ લક્ષ્મી વધવામાં સમય વેડફે છે, આવીને ગણતું નથી. પણ એ વધતા તારામાં શું વધી ગયું? પરિવાર વધી ગયો, છોકરા વધી ગયા, છોકરા કમાતા થઈ ગયા, તારામાં શું ફેરફાર પડી ગયો નક્કી કર. તારામાં શું વધી ગયું? હા, એ તો વધતું નથી. અને 24 કલાક પોતાનું મનુષ્ય જીવન હર સમય કપાઈ રહ્યું છે. ખરેખર તો જેનો વેપાર છે, જેને સર્વિસ છે, જે તમારે રસોડામાં તમારું ઘર કામ છે, એમાં 1 કલાક પણ જાય ને, તમને ચોંટ લાગવી જોઈએ, આજ મારા જીવનનો 1 કલાક બેકાર ગયો. ટીવી જોવા બેસો 2 કલાક, તમને લાગુ આજ મારા જીવનના 2 કલાક બેકાર ગયા. લાગવું જોઈએ. ત્યાં ફરવા જાઓ, હિલ સ્ટેશન ઉપર જાઓ, લાગુ જોઈએ આજના મારા 2 દિવસ ભવના ગયા. તો આ ગાથા કામની છે. બાકી એમને ગાથા યાદ કરી લેવી એમ નહીં, પોતાના જીવનમાં એને એપ્લાય કરો. ખ્યાલ આવે છે ને? તમારા હું તો આજે બધા તમે શાંતિથી વિચાર કરજો. તમારા માટે અમારે તો અહીં રાત પડી, તમારે દિવસ પડશે. આખો દિવસ તમે વિચાર કરજો કે જેટલું પુણ્ય લઈને આવ્યા છો, એ પુણ્યથી તમને જૈન ધર્મ મળ્યો છે, શું તમે આ ભાવમાં એટલું પુણ્ય ભેગું કર્યું છે કે બીજા ભાવ તમને મનુષ્ય ભાવ મળે, દેવ ભાવ મળે, અને તમને દેવ સાચા ભગવાન મળે? ખ્યાલ આવે? 24 કલાક આયુ કપાય છે, સમય સમય કપાય છે, એની સહેજ પણ ચિંતા નથી. ખબર છે? અમારે પહેલા અમે જયારે નાના હતા ને, ત્યાં તમે પેલા તારા મંડળ અથવા તો દિવાળીમાં પેલી દોરી સળગાવે, ખબર છે? આમ હાજી, તારા મંડળ સળગાવે, તારા મંડળ, ફૂલજડી સળગાવે. હવે એનો પ્રકાશ દેખાય, જેટલો પ્રકાશ દેખાય છે ને એટલું એમાં તારા મંડળનું એ ફૂલજડીનો એટલો ભાગ કપાતો જાય છે, અને 1-2 મિનિટ એવી થશે ફટ કરતી બંધ થઈ જશે. એમ તારું પણ આયુષ્ય સમય સમય એ ફૂલજડીની જેમ ખરતું જાય છે. એ ફૂલ જેમ જરતા જાય છે એમ તારું આયુ પણ જરતું જાય છે. છતાં પણ લોભના, આ ગાથામાં એ કેવું છે, લોભના કારણે આપણને એ આયુ ક્ષય તો દેખાતો નથી. પ્રાણોથી અધિક જે પ્રિય લક્ષ્મી, બસ આ વધ્યું, આ વધ્યું, આ વધ્યું, આ વધ્યું, પણ હું મારું આયુષ્ય ઘટ્યું એ દેખાતું નથી. સાચી વાત. હું તમને સિમ્પલ પ્રશ્ન પૂછું, તમારું આયુષ્ય મેં બધાને જોયા નથી, કોઈનો ફેસ જોયો નથી,
દાખલે તમારું આયુષ્ય 50 વર્ષનું છે, તમારો ઘરમાં દીકરો છે 23 વર્ષનો અને એના ઘેર એક દીકરો છે 1 વર્ષનો, બરાબર? તો સૌથી મોટું કોણ? 3 માં સૌથી મોટું કોણ? એક છે ગ્રેન્ડ આમ એટલે ઉંમરની હિસાબે તો દીકરો ગ્રેન્ડસન મોટો ગણાશે, કારણ કે આપણો તો ક્યારે મરણ થશે કોને ખબર છે, કેટલા વર્ષ બાકી છે. ગ્રાન્ડસન મોટો કહેવાય, કારણ કે તમાર તો બરાબર, તમે ક્યારે પાન ખરી જશે ખબર નહીં પડે, ખ્યાલ આવે છે ને? છતાં પણ આપણને એનું સહેજ પણ ટેન્શન નથી. હા, વિચાર કરો, થોડા હૃદય ઉપર હાથ મૂકીને વિચાર કરો કે આપણે આ જીવનમાં કુંકુમ વાચીના પંચ પરમાગમ છે એ આપણે સ્વાધ્યાય કર્યો કે નથી કર્યો પૂરો? ગુરુદેવના 9000 કેસેટ છે, તો આપણે પૂરી સાંભળી કે નથી સાંભળી? વિચાર કરો. અને આ ભાવ પૂરો થઈ ગયો અને કદાચિત તમને બીજા ભાવમાં ગુરુદેવશ્રી મળ્યા, સાક્ષાત કુંકુમાચાર્યદેવ મળ્યા અને તમે કહો સાહેબ મેં તમારા પરમાગમ પૂછે, તે વાંચ્યા પરમાગમ 5 તે કેસેટ સાંભળી બધી 9000, તો શું જવાબ આપશો તમે? બરાબર, ખ્યાલ આવે છે ને? અને એ જીવનમાં યાદ રાખજો, જેટલા દિવસો આપણા ભાવમાં ગયા ને, હું મારી વાત કરું, મને 62 થયા તો નવા 62 આવવાના નથી, 50 થાય નવા 50 આવવાના નથી. જેને જે ઉંમર છે, જેટલી ઉંમર ગઈ એટલી નવી આવવાની નથી. તો આપણે શ્રેષ્ઠ જીવન જેટલું પણ જીવન છે એ રૂપિયા પૈસાના લોભ ઓછો કરી અને પોતાના આત્માના હિત માટે આ ભાવને વ્યતીત કરવો, એવું આ ગાથામાં કહેવા માંગે છે. સાચી વાત. ખ્યાલ આવ્યો ને? અહીંયા એક પ્રશ્ન છે રજનીભાઈ, અને એમાં અહીંયા કેવું છે? અવાજ આવે છે? અવાજ આવે છે? અહીંયા છે ને ધનની વૃદ્ધિની વાત કરી. હેલો, અવાજ આવે છે તમને? હા, થોડો બોલો, શું કેવું છે? એટલે અહીંયા છે ધનની વૃદ્ધિની વાત કરી, તો આપણો ક્ષયોપશમની વધારવાની જે વાત આવે, અવાજ નથી આવતો. હજી સંભળાય છે? બસ તમે બોલો, સંભળાય છે, બીજું કોઈ સંભળાય છે કે નહીં અવાજ? હા, બોલો. અચ્છા, હવે આવે છે અવાજ? અચ્છા, પ્રશ્ન એ રીતે છે કે ધનની વૃદ્ધિની તો વાત કરી 15મી ગાથામાં, તો ક્ષયોપશમની વૃદ્ધિ આ વાંચું, આ સ્વાધ્યાય સાંભળું, એ પણ એમાં લાગુ પડે કે નહીં? લોભ, એનો પણ લોભ લાગુ પડે કે નહીં? તમારો કેવો પ્રશ્ન હું જે સમજુ છું એ પ્રમાણે એમ કેવું છે કે ધન વૃદ્ધિ એક સમયનું કન્ઝમ્પશન માંગે છે, એમ ક્ષયોપશમની વૃદ્ધિ ક્ષયોપશમનું કન્ઝમ્પશન માંગે કે ના માંગે, એમ કેવું તમારું? હાજી. ના, ક્ષયોપશમ દરેક સમયનો ક્ષયોપશમ જ્ઞાનની યોગ્યતા અલગ અલગ હોય, એમાં સમય જતા ક્ષયોપશમ વધે એવું ના હોય. બરાબર. જ્ઞાનની પર્યાયનો જે ક્ષયોપશમ છે, ક્ષયોપશમ કહો, ઉગાડ કહો, વર્તમાનની જે જ્ઞાનની કેપેસિટી કહો, દરેક પર્યાયની કેપેસિટી અલગ હોય. અત્યારે તમારી કેપેસિટી છે, સમય બીજા સમય લાગે તમને યાદ ના આવે. ક્ષયોપશમ ને કાળને કોઈ લેવા દેવા નથી. સવાલ એ છે કે ક્ષયોપશમનો લોભ પણ હોય તો એની પાછળ પણ સમય હા, ક્ષયોપશમના, હા બરાબર. હવે ક્ષયોપશમનો લોભ, ક્ષયોપશમ અલગ, ક્ષયોપશમનો લોભ અલગ. ક્ષયોપશમના લોભમાં પણ મને બધું આવડે છે, બેનસી બેનનું વચનામાં જીવનભર યાદ રાખજો, આવડતના અભિમાનથી અને બહાર પડવાના પ્રસંગથી જોજનો દૂર રહેવા જેવું છે. બરાબર, રિપીટ કરું છું, આવડતના અભિમાનથી, મને આટલું આવડે છે, મને આટલું હું સારું પ્રવચન કરું છું, હું સારું સમજાવું છું, એવું આવડતનું અભિમાન અને બહાર પડવાના પ્રસંગ, મને લોકો જાણે, એનાથી આત્માર્થી એ યોજનો દૂર રહેવા જેવું છે. કારણ કે એ લોભમાં પણ મને આટલું યાદ રહી જાય, એમાં પણ ભેદ જ્ઞાન માટેનો સમય તારો વ્યતીત થઈ ગયો. સાચી વાત. આપણને દરેકને જેટલો આયુ મળ્યું છે એ ફિક્સ છે. અહીં આપણને 5, 50, 60, 70 કે 100 વર્ષ એ ફિક્સ છે. હવે એ સમયનો તમે સદુપયોગ કરો, દુરુપયોગ કરો છો. પૈસાના લોભમાં તો દુરુપયોગ, અરે ક્ષયોપશમના લોભમાં એ પણ દુરુપયોગ, ભેદ જ્ઞાનમાં લગાવ્યો તો સદુપયોગ. તમે શેમાં તમારા વર્તમાન ઉપયોગને શેમાં લગાવો છો, ને તો સમય તો ચાલ્યો જાય છે એની પ્રમાણે. ખ્યાલ આવ્યો ને? હાજી. એટલે આમાં છેલ્લે બહુ સરસ વાત લખી છે, આ પ્રકારે
વ્યામોહનું કારણ હોવાથી, આ રૂપિયા પૈસા ધન દોલત એ વ્યામોહનું કારણ હોવાથી તેને ધિક્કારને ધિક્કાર. પાત્ર છે. ધિક્કારને પાત્ર છે એટલે એના પ્રત્યે દ્વેષ કરવા જેવો નથી, પણ એમાં મોહ કરવા જેવો નથી. બરાબર. એમાં ધિક્કાર એટલે દ્વેષ નથી કરવાનો, એને આમ શું કહેવાય, એના પ્રત્યે ગ્લાનિ નથી કરવાની, પણ એના પ્રત્યે હવે રાચવા જેવું નથી. શું રાચીએ જે આ ક્ષણનો પ્રસંગ. હવે આ રૂપિયા પૈસામાં શું રાચવું, જે આગળની ગાથામાં ચાલી ગયું, જે ક્ષણિક છે, વિનાશિક છે, અને જેના પર આટલું કષ્ટ થાય તેમાં શું રાચવું, અને આ ભવ એમાં શા માટે વેડફવો, એ વાત આ ગાથામાં કરેલી છે. આગળની ગાથા જે 16મી ગાથા છે એ શા માટે હવે એ ધન સંપદા રૂપિયા પૈસાને પણ એનું પણ હજી વિશેષ એનો ઓપરેશન કરશે, એની વિશેષ ખુલાસા કરશે, એની ચર્ચા જે 16મી ગાથામાં છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં કરશું. સરસ. હાજી, કોઈને સવાલ છે તો પૂછી લો, એક બે મિનિટમાં, કારણ કે એમને પછી મોડું થશે. કારણ કે વચમાં કોઈ પૂછતું હતું એટલા માટે કહું છું. આપે જે ધિક્કાર કયો અને પછી કહ્યું કે એમાં રાગ દ્વેષ નહીં. હાજી, ધિક્કાર ધિક્કાર આપે શબ્દ વાપર્યો ને, ધિક્કાર એટલે એના પ્રત્યે કોઈ મારે નો રિએક્શન. ધિક્કાર નો અર્થ જ્ઞાતા દ્રષ્ટા, ન્યુટ્રલ. ઓકે ઓકે, થેન્ક યુ. ચાલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.